હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે જઈ રહ્યા છે અમે જુનાગઢ. તો મારા મિત્રો બધા રિક્ષા ભેરી તમે જોઈ રહ્યા છો. અત્યારે કેટલા 10-12 જણા છે. તો હવે આગળ નીકળવાના છે. તો અત્યારે બપોરના 1 વાગી ગયા છે. રિક્ષા નથી આવતી ઘડીકમાં. રિક્ષાવાળા ઓલી રિક્ષા હતી ને એ રિક્ષાવાળામાં ખાતર ભર્યું હતું. તે કે હું આગળ આવું એમ કરીને તમે બીજી રિક્ષા બોલાવી લીધી. હવે આ રિક્ષા લઈને અમે આડી ફટાફટ જાય દેલવાડા નાથી ટ્રેનમાં બેઠી ને સીધા જુનાગઢ. તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા મિત્રો છે બધા. તો આ રિક્ષા ભરાઈ ગઈ તાકી વિભેસ પાછા ભરના દીકરા બધા. મિત્રો ભાઈને લઈ ત્યારે અમે નીકળી ગયા. જો તો ઘરે ખાલી કા બધા બેઠા. આપણે કલેસર ફરવાની મજા જ કંઈક અલગ છે. તમે ખાલી જોવા કે વિડીયોમાં કેટલી મજા આવે. એટલે તો જિંદગી કાઢે બાકી પૈસા તો ખૂબ છે. કાંઈ ભેગું નહીં આવેલા ભાઈ, કાંઈ ભેગું નહીં આવે. તો વાત છે મરી જાઓ. આ મને કે દોડીને મરી જાઓ કે રંગો કરો. અમારા સાહુલભાઈ અહીંયા આગળ બેઠા, ડ્રાઈવરને રસ્તો સીંધાડે. ડ્રાઈવર તો અમારા ઘરના જ છે. તો એ પણ કંડક્ટર બે સાહુલભાઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ટ્રેનમાં પૂકી ગયા દેલવાડા, બરાબર. તો હાલતા હાલતા જઈ રહીએ છીએ. અમારા માણસો બધા આમ ડબ્બામાં આગળ વહી ગયા છે. તો ટિકિટ પાડી નાખી. 15 જણા છે અમે ટોટલ. બધા કેલે જાવ ને ફેફડાવ, બરાબર. તો કેવી ધોમ મજા કરીએ ને તમે ખાલી વિડીયોમાં જોજો. પોરબંદર જુનાગઢ આવું. હા ચાલો બેસી જાવ. તમારા ઘરની છે? આવા ટ્રેન લીધી ને. ટ્રેન લીધી ભાઈ અહીંયા. હાલો ભાઈ બેઠી જાઓ ભાઈ. ટ્રેન લીધી હો ભાઈ. ટ્રેન લીધી ને? ટ્રેન લીધી ભાઈ. હાલો હાલો ભાઈ. તો અમારે જયેશભાઈ ટ્રેન લીધી. તો હવે બધા ટ્રેનમાં બેઠી જાય. હાલો બેસી જાવ. હા બધા તો બેઠી ગયા. બહુ ખુશ છું. ભાઈ સમુદ્રી લૂટેરા ઇઝ બેક. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ટ્રેનમાં બેઠી ગયા, બરાબર. 2 માણસો રોકાઈ ગયા હતા. તો એને લેવામાં થોડીક વાર લાગી ગઈ. જોડે આવે ને ચાલુ ટ્રેનમાં ચડી ગયા એવું કર્યું. તો અમારા માણસો બધા આમ તેમ રખડે. ઘરનો ડબ્બો કરી લીધો, બરાબર. આ એક ભાઈ અહીં શાંતિથી, અમારા મેહુલભાઈ શાંતિથી બેઠા હતા. બાકી બીજા બધા રખડે. તો મિત્રો અત્યારે પેંડા લીધા છે અમે ખાવા, જામવાળાના પ્રખ્યાત પેંડા. તો હવે આગળ બધા ખાઈએ ફટાફટ. ખુશ છું, બહુ ખુશ છું. કઈ ઘટે નહીં. નાઈસ જામવાળાના પેંડા હો ભાઈ. તો મિત્રો અત્યારે બ્રેક પડી ગયો થોડો. તો બહાર નીકળ્યા ફરવા. પાણીની બોટલ લીધી નથી ને, આ પાણીની ફેક બહુ લાગી ગઈ છે. શું છે જયેશભાઈ? ફૂલ મોજ. તો અહીંયા દુકાન છે ને, ટ્રાફિક બહુ છે. જો અમારા માણસો બધાના પૂકી ગયા. જો ઠંડા પાણીની બોટલ લઈ લીધી. લાવો પાણી પીરો. પાણી પીરો મરી ગયા. વરસાદ ઝીણો મિત્રો ચાલુ છે. સાટા આવે છે. તો મિત્રો અત્યારે ફાઇનલ પાણીની બોટલો લઈ લીધી બધા. બબલા ને કહ્યું. આ તો જો મિત્રો આ બંદાને તમે જો મિત્રો. જો આ મિત્રો છે ને, આ અમારો ભાઈબંધ છે ને એ જો. તો મિત્રો અત્યારે ફાઇનલી બિસ્કિટ ને બબલા લઈ લીધા. બધા બબલા ને બધું ગયા છે બિસ્કિટ ને. થોડાક માણસો છે એ બધા ઓલીકાના ડબ્બામાં બેઠા છે. બધા બહુ કવરાવે છે. ગાંગરેસ ને એવું બધું કરે છે. એને ઇકોર મોકલી દીધા. હે છોકરા બગડી ગયા. મને શેર પડે નહીં સાવીના મને શેર પડે. વિડિયો ઉતારો. તો મિત્રો અત્યારે ફાઇનલી ચા મંગાવી લીધો છે, બરાબર. તો હવે આગળ ચા પીવાનો છે. હવે આ બીજી ટ્રેન આવી ગઈ, મશીન બદલાવાનું છે. મશીન બદલાવીને પછી નીકળી ગયું તો બહુ વાર લાગી જાય. અત્યારે સમય નથી અમારી ભાઈ. અત્યારે 4-5 વાગી ગયા છે. હવે કયા પુગાડે કોને ખબર. 9-10 વાગી જાય. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે જુનાગઢ પૂગવા આવી ગયા, બરાબર. તમે ગિરનારનો વ્યૂ જો એક નંબર, કાંઈ ઘટે નહીં. જો નજારો
મસ્ત મજાનો. તમારા માણસો અત્યારે બધા ગેમ રમવા બાકી ગયા છે. બીજા માણસો આગળ ડબ્બામાં છે. એક માણસ ત્યાં વિપે ચડીને રમે. તો મિત્રો અત્યારે ફાઇનલ જુનાગઢ પૂજી ગયા. અત્યારે કેટલા વાગ્યા ભાઈ? 8 વાગી ગયા? 8 વાગી ગયા મિત્રો. તો હવે અમે રિક્ષાની તલાશમાં નીકળી ગયા. રિક્ષાવાળો આવે પછી અમને અમારી વાડીએ ઉગાડી ગઈ બરાબર. વસ્તુમાં આઉટ થઈ ગઈ ગાડી મેચ જોતા 9 રનમાં તો કોણ તો આઉટ થઈ ગયો અરે હવે ઇન્ડિયાવાળા વર્લ્ડ કપ જીતે કે હું કરે કોના ખબર. પછી મેચ જોવાની તો બાકી જ છે. તો મિત્રો અત્યારે ફાઇનલી રિક્ષામાં બેઠી છે બરાબર. મારી રિક્ષા જઈ રહી છે. અડધા માણસો અમારી રિક્ષામાં બેઠા છે, અડધા બીજી રિક્ષામાં બેઠા છે. તો ફટાફટ નીકળીએ. પેલા જવાનું છે જમવા. પેલા જમી આવીએ પછી રૂમે જઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે જમવા આવી ગયા છે. પટેલ હોટેલ છે પટેલ. તો ના જમવા આવી ગયા છે. તો બધા બેઠા છે. અમે 15 જણા છે. તો અમે માયા નહીં તો ડબલ ટેબલ ભેગા કરીને અમને લાઈન કરી દીધી ટેબલની. જો બધા માઈ ગયા. કંઈ ઘટે નહીં. તો હવે શું મંગાવું લોકો મેન્યુ. તો મિત્રો અત્યારે ફાઇનલી સરસ મજાનું જમવાનું આવી ગયું. આપણે ગુજરાતી થાળી, આપણે ગુજરાતી છે તો ગુજરાતી થાળી જ મંગાવવી પડે. તો દાળ છે, 3-4 શાક છે, પાપડ છે, રોટલી છે ને આ કંઈક છે વડાપાઉં જેવું. વડાપાઉં હું વડા જેવું. આથણા છે કેરીના. તો જમી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે રાવણ થાળી આવે. લો ખાલી રાવણની એન્ટ્રી. રાવણ થાળી છે લો. કંઈ ઘટે નહીં. રાવણ થાળીની એન્ટ્રી છે. એન્ટ્રી કરે છે રાવણ. કંઈ ઘટે નહીં. આપણો ભાઈ એક છે ને આપણે ભેગો હાલે એમ છે ગૌતમ નંબર લાઈક કરો. અમારો ભાઈ રાવણ છે બરોબર. કુંભકરણ છે, કુંભકરણ છે. પ્રખ્યાત હોટલ છે અહીંયા પટેલ. તો ત્યાં તમને કુંભકરણ ડમરું બતાવીને વગાડીને બતાવે એટલે દોડીને ઉપર વહી આવો બીજા માળે. કેમ કે અહીં પહેલાની પ્રખ્યાત છે. અમારા ભેગા બેગ છે એવો આવી ગયો. તો મિત્રો અત્યારે અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. અમારી અતુલમાં ડીઝલ પુરાવી રહ્યા છે. જો આગળ ડીઝલ નાખી સીધા જવાના છે ભવનાથ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે રૂમે આવી ગયા તો રૂમ લઈ લીધો છે. એક રૂમમાં અમે 15 જણા હોવાના છે. બીજા રૂમ પેક છે બાજુવાળા બધા રૂમ. તો એક રૂમ અમને આપ્યો. એ રૂમ પણ આખો ભંગાર છે. જો આ બધી કલર ને બધું આમાં ઉછળી ગયું. પોપડાટ બધું જો. તો હવે નાઇટ તો અહીંયા રોકાવું જ પડીએ. 1-2 નાઇટ કાઢવી પડીએ. તો વિડીયો ગમી ગયો હોય તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2માં બધા મળીએ બરાબર. તો કાલે સવારમાં ઉઠીને પછી પાછા બાબાહાટી બોલાવ્યું વિડીયો બધું પાર્ટ 2 ચાલુ કરી દઈએ. બાય બાય, ટાટા, સી યુ. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.